તો રાજભવનના કર્મચારીઓ અને અધિકારીઓ માટે ગાંધીનગરમાં નવનિર્મિત આવાસીય પરિસર ઐશ્વર્યમનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લોકાર્પણ કર્યું હતું. ગાંધીનગરના જ માર્ગ પર વર્ષોથી રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સ હતા. આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના રાજ્યપાલ તરીકે પદભાર સંભાળ્યો ત્યારે તેમણે અત્યંત જર્જરિત થઈ ગયેલા સ્ટાફ ક્વાર્ટર્સના નવનિર્માણનું કામ હાથમાં લીધું હતું. તારીખ 1 નવેમ્બર 2022ના રોજ તેમણે આવાસીય પરિસરના નવનિર્માણ માટે ભૂમિપૂજન કર્યું હતું. સાથે જ 937 દિવસમાં આ પરિસરમાં ચ કક્ષાના 96, ઘ કક્ષાના 32, ગ કક્ષાના 1, સાથે જ 4 અને ક કક્ષાના 4 ભવ્ય આવાસોનું નિર્માણ કરાયું છે. આ ઉપરાંત આ પરિસરમાં ભવ્ય કોમ્યુનિટી હોલ, સરસ્વતી સદનમ, સંપૂર્ણ સુવિધાયુક્ત રાજભવન, આરોગ્ય કેન્દ્ર, 10 દુકાનો અને વિશાળ ઉદ્યાનનું નિર્માણ સંપન્ન થયું છે. આવાસીય પરિસરને ઐશ્વર્યમ નામ આપવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા કરવામાં આવ્યું હતું.